જામનગરમાં અનેક નાના મોટા શિવાલયો આવેલા છે ત્યારે જામનગરને છોટી કાશીનું પણ બિરુદ મળ્યું છે. એવા સમયે આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તજનો જામનગર શહેરમાં વહેલી સવારથી જ જુદા જુદા શિવાલયો ખાતે પહોંચ્યા હતા. જામનગરમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ, બીડભંજન મહાદેવ સહિતના શિવ મંદિરોમાં પૂજન અર્ચન માટે ભોળાનાથના ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મારું નામ વિલાસ બાબુલાલ પરમાર છે. હું અહીંયા રોજ દર્શન કરવા આવું છું અને અમે તહેવાર રાણે પરિવાર સાથે આવી છીએ. અહીંયા બહુ જ મજા આવે છે અને અતિશય સુંદર અને સાંસ્કૃતિક મંદિર છે. અમને અહીંયા આવ્યા પછી સારો એવો ફીલ થાય છે કે આનંદ થાય છે કે એવી બહુ મજા આવે છે કે અહીંયા મંદિર છે તો અહીંયા આપણે આવવું જોઈએ ને અહીંયા આના માટે હજી કંઈક પ્રતિબંધ ઓલું થવું જોઈએ વધારે લગતું કે આ મંદિર હજી આનાથી સરસ અને સારું કઈ રીતે થઈ શકે એવી અમારી લાગણી છે અને એનાથી અમને બહુ જ આનંદ થાય છે અને એક ભક્તિ ફીલ થાય છે કે જ્યાં અહીંયા આવ્યા પછી અમુક લોકોને એવું લાગે છે કે જાણે અમે ક્યાંક સ્વર્ગમાં આવ્યા હોય એવું લાગે છે. એવું સરસ દ્રશ્ય અને સારું એવું કામ આ લોકોનું ટ્રસ્ટનું અને મંદિરનું ચાલે છે. બહુ સરસ છે. હા, મારું નામ માનસી ત્રિવેદી છે અને અમે ઘણા વર્ષોથી અહીંયા મંદિરે આવીએ છીએ. કાશી વિશ્વનાથમાં એવું કહેવાય કે અમારું બાળપણ બી વીતેલું છે. શિવરાત્રીના અમે ખાસ આવીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, અભિષેક ને દૂધનો છે, પછી પાણીનો છે બધું. ભીડ તો છે પણ દર્શન કરવાની મજા બી અલગ છે. નમઃ શિવાય. બોલ જય શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. પૂજારી શ્રી સુખદેવ યોગેશભાઈ ભટ્ટ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, જામનગર. છોટી કાશી પ્રખ્યાત જામનગર શહેરની મધ્યમાં આવેલ ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર. આ મંદિરની વિશેષતા એ છે કે સર્વ દર્શનાર્થી ભક્તજનો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે. એટલે કે આ 4 દરવાજા વાળું ભગવાન મહાદેવજીનું મંદિર છે. જ્યારે આ મંદિર છે એ 131 વર્ષ જૂનું છે. જ્યારે આજના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે ભક્તો દ્વારા સવારથી જ મહાદેવજીના મંદિરે જઈ ભગવાન મહાદેવજીને જલ દ્વારા, દૂધ દ્વારા, પંચરામૃત દ્વારા, નારિયેળ પાણી, શેરડીના રસ, બીલીપત્ર દ્વારા, પુષ્પ દ્વારા, જેમ અલગ અલગ વસ્તુઓ દ્વારા ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે. ત્યારે મહાશિવરાત્રી પર્વમાં 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ 4 પ્રહરની પૂજા સાંજના ભાગમાં 6 વાગે, 9 વાગે, 12 વાગે અને રાતના 3 વાગે આ પ્રમાણે 4 પ્રહરની ભગવાન મહાદેવજીની પૂજા કરવામાં આવે છે. જ્યારે આ સાંજના ત્રીજી પ્રહરની પૂજા એટલે કે રાતના 12 વાગ્યાની પૂજામાં એમ કહેવામાં આવે છે કે ભગવાન મહાદેવજી જે પાતાળમાં રહેતા હોય છે એ પાતાળમાંથી બહાર આવી અને ભગવાન કૈલાસમાં બિરાજમાન થાય છે. અને જ્યારે આજના દિવસે સર્વ દર્શનાર્થી ભક્તો જે પોતાની મનોકામના ઈચ્છે છે ભગવાન મહાદેવજી આગળ, એ મહાદેવજી એમની મનોકામના પરિપૂર્ણ કરે છે. મહાદેવ હર